નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડકેમ સબ્જેક્ટની પ્રેક્ટિકલ નંબર 2ની આ ટ્યુટોરિયલ એક્સરસાઇઝની અંદર આપનું સ્વાગત છે. આની અંદર આપણે વિવિધ સોલિડ મોડેલિંગ માટેના કમાન્ડ્સને યુઝ કરીને આ પાર્ટ બનાવવા જઈ રહ્યા છે. પાર્ટને આપણી સામે બેન્ડના ફોર્મમાં આપેલો છે. તો આ પાર્ટ બનાવવાની શરૂઆત આપણે સોલિડ વર્ક્સની અંદર કરીશું. સોલિડ વર્ક્સમાં જઈએ છીએ, સ્કેચ લઈએ છીએ, ટોપ પ્લેનની અંદર સ્કેચ ડ્રો કરીશું. સેન્ટર રેક્ટેંગલ લઈએ છીએ, સેન્ટર રેક્ટેંગલ લઈને મૂકી દઈએ છીએ. Let me take the dimensions of that center rectangle. This is 360 as well. This is also 360. Say OK. એક સેન્ટર પર આપણે એક સર્કલ ડ્રો કરીશું. સેન્ટર પર એક સર્કલ ડ્રો કરીએ છીએ જેનું માપ છે 210 યુનિટ. સે ઓકે. રેડિયસ લઈએ છીએ આપણે, બધાને સિલેક્ટ કરીને 20ની રેડિયસ આપી દઈએ છીએ, ઓકે કહીએ છીએ. આ ફીચર આપણું રેડી થઈ જાય ત્યારે એક્સટ્રુડ બોસ બેઝમાં જતા રહીશું. ડાયરેક્શન ફ્લિપ કરું છું અને આ એક્સટ્રુઝન છે આપણી પાસે 50 mm. ઓકે કહી દઈશું. ઓકે કહીશું એટલે આપણી આ એક ફિગર રેડી થઈ જાય છે. આની નીચેની બાજુ ફરીથી એક સ્કેચ લઈએ છીએ અને એ સ્કેચમાં આપણે લઈશું એક સર્કલ. આ સેન્ટરથી એક સર્કલ લઈએ છીએ જેની રેડિયસ 145 છે. આઈ વિલ સે ઓકે. અંદરના સર્કલને આપણે કહીએ છીએ ઓફસેટ એન્ટિટી 0, એન્ટર, ઓકે. હવે ફરીથી આપણે ફીચરમાં જઈએ છીએ, એક્સટ્રુડ બોસ બેઝ લઈશું. આ આઇટમનું એનું માપ આપેલું છે 150. સે ઓકે. તો આ એક પાર્ટ આપણી પાસે રેડી થયો. હવે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, આપણે બેન્ડ અસાઇન કરવાનો છે. તો અહીંયાથી આપણે સ્કેચની અંદર જઈશું, સ્કેચ સિલેક્ટ કરીએ છીએ. પાર્ટની અંદર જઈને આપણે જઈશું રાઇટ પ્લેનમાં. રાઇટ પ્લેનની અંદર હું એક 3 પોઈન્ટ આર્ક લઈશ. આ 3 પોઈન્ટ આર્કને ઓરિજિનની સાપેક્ષે આગળ વધારીશ. અહીંયા જ્યારે મિડ પોઈન્ટ આવે છે ત્યાંથી હું રેન્ડમલી અહીંયા ક્યાંક ક્લિક કરું છું અને આ રીતે મૂકી દઉં છું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, સેન્ટર પોઈન્ટને ક્લિક કરીશું, કંટ્રોલ દબાવીને ઓરિજિન પોઈન્ટને ક્લિક કરી હોરિઝોન્ટલ રિલેશન આપીશું. એવી જ રીતે એન્ડ પોઈન્ટને સિલેક્ટ કરીશું, સેન્ટર પોઈન્ટને કંટ્રોલ દબાવીને સિલેક્ટ કરીશું અને વર્ટિકલ રિલેશન આપીશું. બિયોન્ડ ટુ ધેટ we will also provide the dimension and that is 260. Say OK. અહીંયા જઈને હવે ફીચર્સમાં જઈશું, સ્વીપ બોસ લઈશું આ એન્ટિટીને પાથ પર. સે ઓકે. રાઈટ. હવે ફરીથી સ્કેચ માટેનું પ્લેન સિલેક્ટ કરીએ છીએ. આની અંદર જઈને હું એક સર્કલ ડ્રો કરીશ. એ સર્કલ ડ્રો કરવા માટે સેન્ટર પોઈન્ટ પર જઈએ છીએ. 145ની રેડિયસનું એક સર્કલ છે, બીજું પણ દોરી દઈશું. 105ની રેડિયસનું બીજું સર્કલ છે. આ બે સર્કલ દોરાઈ ગયા બાદ એક્સટ્રુડ બોસ બેઝ કરીએ છીએ ને 150 ડાયમેન્શન પર તેનું એક્સટ્રુઝન ઓકે આપીશું. તો આટલો પાર્ટ પૂરો થાય છે. લેટ વી ગો ફોર અગેન ટુ સ્કેચ. અહીંયા જઈએ છીએ, સેન્ટર રેક્ટેંગલ લઈશું આપણે. સેન્ટર રેક્ટેંગલ લઈને ડ્રો કરી દઈશું. લેટ વી હેવ ધ ડાયમેન્શન્સ. આનું ડાયમેન્શન છે 360. હિયર ડાયમેન્શન ઇઝ ઓલ્સો 360. એક સર્કલ ડ્રો કરીશું જેની રેડિયસ હશે 105 અને કહીશું આપણે ઓકે. કહીશું અપડેટ એન્ડ ઓકે. આને આપી દઈએ છીએ એક્સટ્રુડ બોસ બેઝ. એક્સટ્રુડ બોસ બેઝ હશે આપણું 50નું. ડાયમેન્શન આપણું ઓકે છે. હવે જો આ રેડિયસ આપવાની છે, એ રેડિયસને આપણે અહીંયાથી ફિલેટમાંથી લઈએ છીએ. ફિલેટ ચેનને સિલેક્ટ કરું છું, રેડિયસનું માપ આપી દઉં છું, તો બધી જ રેડિયસ આપમેળે આવી જશે. યુ કેન સી ધીસ, રાઈટ. તો આ રેડિયસ બધી આપણી આવી ગઈ છે. તો આ આપણો ઓબ્જેક્ટ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. ચલો હવે આપણે બનાવીશું એની ઉપર ડીપ હોલ.
એ ડ્રો કરવા માટે આપણે લઈશું સ્કેચ. સ્કેચની અંદર આપણે ડ્રો કરીશું સર્કલ. સર્કલ ડ્રો કરીએ છીએ, એના ડાયમેન્શન આપી દઈશું. આ પોઈન્ટથી આ એજનું માપ છે 50. આ પોઈન્ટ સેન્ટર પોઈન્ટથી આ એજનું માપ પણ છે 50 અને આનું જે ડાયામીટર છે દેટ ઇઝ 60. સે ઓકે. ફીચરમાં જઈને લઈશું એક્સટ્રુડ કટ. એક્સટ્રુડ કટ જે છે એને બ્લાઇન્ડ કરીશું ને ડાયમેન્શન આપીશું 10. સે ઓકે. આ કટ થયો એને આપણે પેટર્ન કરી દઈશું, સર્ક્યુલર પેટર્ન. સર્ક્યુલર પેટર્ન માટે આ એજને સિલેક્ટ કરીએ છીએ અને અહીંયા હું એની ડિગ્રી લખી દઉં છું 90. સે ઓકે. રાઈટ. ફરીથી સ્કેચની અંદર જઈએ છીએ. આ સરફેસને સિલેક્ટ કરીશું, સર્કલ લઈશું, સેન્ટર પોઈન્ટથી સર્કલ, રેડિયસ છે 15. સે ઓકે. આને ફરીથી ફીચર્સમાં જઈને આપી દઈએ છીએ એક્સટ્રુડ કટ. એક્સટ્રુડ કટને આપીશું અપ ટુ સરફેસ. કઈ સરફેસ સુધી? તો બેક સરફેસ સુધી. સે રાઈટ. હવે એક્સટ્રુડ કટ જે છે એની પણ આપી દઈએ આપણે સર્ક્યુલર પેટર્ન આ ડાયરેક્શનની અંદર 90 ડિગ્રી માટે. સે ઓકે. સિમિલર પ્રોસિજર અહીંયા પણ કરવાની છે. સ્કેચ લઈશું, અહીંયા ડ્રો કરીએ છીએ એક સર્કલ. સ્માર્ટ ડાયમેન્શનમાં જઈને માપ આપી દઈશું. ધીસ ઇઝ 50. This is again 50 and the diameter is 60. Say okay, go in features, extrude cut, and that cut would be of blind and 10 mm. Right? Let me give the circular pattern of that. We'll select this edge and we'll give the 90 degree rotation. Again, let me go for the similar procedure to follow. Sketch. We will take one circle and that will be starting from here having the radius of 15. 15 ની રેડિયસ છે. સે ઓકે. અને આપી દઈશું આપણે ફીચરમાં એક્સટ્રુડ કટ. કટ ક્યાં સુધી? તો અપ ટુ સરફેસ, ધીસ સરફેસ. સે ઓકે. આ થયા પછી સર્ક્યુલર પેટર્ન આપીશું. સર્ક્યુલર પેટર્ન માટે એ જ સિલેક્ટ કરીએ છીએ એન્ડ ડિગ્રી ઓફ circular pattern is 90. So this is the end what we were supposed to produce, right? હવે આપણી પાસે રહી જાય છે એક કમાન્ડ, એને કહીએ છીએ આપણે ચેમ્ફર. ચેમ્ફર આપીશું આને 10 ડિગ્રીની રેડિયસ 45નું ચેમ્ફર. સિમિલરલી આને પણ આપીશું સિલેક્ટ કરીને ચેમ્ફર 1045નું ચેમ્ફર છે. તો ધેટ્સ ઇટ. આને હવે સેવ કરી લઈએ છીએ. સેવ એઝ અ exercise 4. Save. Now I am going to produce the drawing. Drawing માટે as usual આપણે જઈશું બ્રાઉઝમાં A4 સાઇડ લેન્ડસ્કેપ સોલિડવર્ક પાર્ટની અંદર we will say okay. આટલું થયા પછી કરંટ વ્યૂને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. આની અંદર જઈને ફરીથી આપણે જઈશું. વી વિલ પુટ વન ઓબ્જેક્ટ ઓવર હિયર, કહીશું ઓકે. આ જે છે એને સોલિડ કરી દઈશું અને આનો સ્કેલ જે છે એને થોડો નાનો કરીશું. સો ઓબ્જેક્ટ લુક્સ બીટ બિગર. આઈ એમ ગોઈંગ ટુ પુટ ઇટ હિયર. અને આ જે છે આનો પણ સ્કેલ આપણે થોડો મોટો કરી દઈશું જેથી કરીને ઓબ્જેક્ટ આપણને મોટો દેખાશે. રાઈટ. આની અંદર જે હિડન લાઇન છે જોવી હોય તો આપણે હિડન વ્યૂ પર ક્લિક કરીશું. યુ વિલ સે ઓકે ટુ ધીસ.
તો આ ઓબ્જેક્ટ આપણો રેડી થઈ ગયો છે. આની અંદર સેક્શન વ્યૂ ઇન્સર્ટ કરવા માટે we will be putting section view. ઓકે કહીશું આપણે અને આ સેક્શન વ્યૂને આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે રાઈટ. આના ડાયમેન્શન્સ તમે જે માગો છો એ આપણે આપી શકીએ છીએ. we will give the annotation in form of smart dimension. અહીંયા that is 10 already given. 5 is 60. I will write that 4x 60. Okay, and also I will write this diameter as 30, but would also put that 4x, 4 space x. Okay, રાઈટ. આને હવે આપણે કંટ્રોલ પી કરીને સેવ કરીશું. જો આ જ ડ્રોઈંગ તમે જોશો તો કંટ્રોલ પી કરીને વી વિલ રીચ નિયર બાય. આને એકદમ નજીક આવી ગયા છે અને આ જ ફિગર તમે અહીંયા જોઈ શકો છો. એક્સરસાઇઝ 4માં મેં સેવ કરેલી છે. સો ધીસ ઇઝ ધ એક્સરસાઇઝ નંબર 4. રાઈટ. That's it from my side. Thank you very much. Do like and subscribe our channel for such beautiful content.